પાલનપુર પંથકમાં હચમચાવી નાખે એવી એક ઘટના સામે આવી છે। મિત્રો, વિશ્વાસને કલંકિત કરતી નિર્દયી હત્યાની ઘટના સામે આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું। આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે વસંત આકેડીની પત્નીની હત્યા કેમ અને કેવી રીતે કરવામાં આવી। તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને જો વિડીયો ફેસબુક પર નિહાળી રહ્યા હોય તો ખાસ ફેસબુકને ફોલો કરવાનું ના ભૂલતા। વસંત આકેડીની ધર્મ પત્નીનું નામ છે શાંતાબેન, અને એ જ શાંતાબેનની નિગમ હત્યા કરવામાં આવે છે। કુટુંબીજનોએ જણાવ્યું હતું કે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લેતી દેતીના મામલે શાંતાબેનની હત્યા કરવામાં આવે છે। મિત્રો, ચોંકાવનારી એ વાત છે કે હત્યા કરનાર જે મહિલા હતી એ જ મહિલા છેલ્લા 15 વર્ષથી વસંત આકેડીના પરિવાર સાથે ગાંઠ સંબંધ હતો। વસંત આકેડીના ઘરે મહિલા કામ કરતી હતી। બંને વચ્ચે વિશ્વાસનો ગાંઠ સંબંધ હતો, પરંતુ જે મહિલા ઘર કામ કરતી હતી એ જ મહિલાએ અજાણ્યા 4 શખ્સો દ્વારા શાંતાબેનની હત્યા કરવામાં આવી હતી। હત્યા કર્યા બાદ મહિલા અને 4 શખ્સો દ્વારા આ ગુનાને છુપાવવા માટે મૃતદેહ પર પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને અજાણી જગ્યાના નાળા પર છુપાવવામાં આવ્યો હતો। ઘટનાની સમગ્ર વિસ્તારને જાણ થતા ચકચાર માહોલ મચી ચૂક્યો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારબાદ તાત્કાલિક ધોરણે પાલનપુર પશ્ચિમ પોલીસને આ મામલે જાણ થાય છે અને એક મહિલા સહિત 4 શખ્સો પર નામજોગ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવે છે અને આ કેસ વધુ કોઈ આરોપીઓના નામ બહાર આવે છે કે નહીં અને તપાસ શું નવા ખુલાસા થાય છે એ હવે આવનારો સમય નક્કી કરશે। અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા, અને મને આપશો રજા। મળીશું કંઈક વિશેષ વિડીયો સાથે। નમસ્કાર।